દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ યુવાનો માટે વિશેષ વચન આપ્યું છે। ભાજપના સંકલ્પ પત્ર ભાગ 2 માં યુવાનોને કેન્દ્રમાં રાખીને તેઓને પ્રશાસનિક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે 15,000ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે। જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે યુવાનોને તેમની કારકિર્દી માટે વધુ મજબૂત બનાવી અને તેમને સફળતા માટે જરૂરી સાધનો અને સંસાધનો પૂરા પાડવા। આર્થિક સહાયથી વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાની ફી, અભ્યાસક્રમો અને અન્ય જરૂરી સામગ્રી ખરીદવામાં મદદ મળશે। ભાજપના નેતાઓએ જણાવ્યું છે કે આ યોજના દ્વારા તેઓ યુવાનોને સ્વાવલંબન અને આત્મવિશ્વાસ આપવાની આશા રાખે છે। આર્થિક સહાયથી વિદ્યાર્થીઓને તેમની તૈયારીમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળશે અને તેઓ તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધુ પ્રેરિત થશે। આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને આર્થિક સહાય મેળવવા માટે કેટલીક શરતો અને નિયમોનું પાલન કરવું પડશે। એમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓએ તેમની પરીક્ષાની તૈયારી માટે યોગ્ય પ્રમાણપત્રો અને દસ્તાવેજો રજૂ કરવા પડશે। આ જાહેરાતને લઈને યુવાનોમાં ઉત્સાહ અને આશા જોવા મળી રહી છે। તેઓ માનતા છે કે આ સહાયથી તેઓ તેમના સપનાઓને સાકાર કરી શકશે અને તેમના જીવનમાં સફળતા મેળવી શકશે। जल जीवन मिशन भी चलाया। पहाड़ों में 17,000 फीट हाइट पे भी नल से स्वच्छ जल आता है, लेकिन आपदा ने जल जीवन मिशन दिल्ली में लागू नहीं किया। पूछिए अरविंद केजरीवाल जी से क्यों नहीं किया, आतिशी जी से पूछिए क्यों नहीं किया। यहां नलकों से गंदा पानी आता है दिल्ली में। आयुष्मान भारत वो यहां पे लागू नहीं किया, जो 5 लाख रुपए का इलाज देश के 60 करोड़ लोगों को मिलता है, यहां लागू नहीं किया। राजनीतिक लाभ उठाने के लिए उन्होंने जन कल्याणकारी योजनाओं को आपदा ने लागू नहीं किया, आतिशी जी और अरविंद केजरीवाल जी ने लागू नहीं किया।